सो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आप सभी को पहले तो जय श्री राम और गुड मॉर्निंग। है रविवार, तो रविवार આપણો પ્લાન એક જ હોય, પહેલાં તો સવારનો ક્રિકેટ રમવાનો। ક્રિકેટમાં જે મજા છે એ કશા નહીં। ક્રિકેટમાં કે આખા અઠવાડિયામાં એકવાર ક્રિકેટ રમી જ લેવાનું। તો ક્રિકેટ તો આપણે સવારનું છે, પણ ધમાલ છે સાંજે, કેમ કે સાંજે આપણા સમાજનું ઇનામ વિતરણ છે। તો આપણે એમાં મજા આવવાની છે, કેમ કે એમાં જે આખા વર્ષ દરમિયાન જે પેલા શું કહેવાય, આપણે જે વિષયમાં અગાડી વધે એ વિષયના આપણા સમાજવાળા ઇનામ વિતરણ કરે છે અને લોકોને પ્રોત્સાહન આપીને અગાડી વધાવે છે। તો આપણે એ જોઈશું સાંજે। ચાલો આપણે હમણાં જઈએ પહેલે ક્રિકેટ રમવા। લાલ ફટકો કેવો છે? બહુ હેવી છે। ના આથી મારેલી છે। આખી ફીટ લાગે આખું હા તો લાકડું દબાઈ લાગે પેલો કાકો। ઘરે બોલાવે બીજે ગાડી લાકડું આખું દબાઈ લાગે પેલો કાકો। મારી આમે જો આખું ખેંચી લાગે તે। હે તો પૂછ્યા નહીં જઈને મને બરાબર એલો વચ્ચે બોલવાનો દિયો ભાઈ તું ડાયો નહીં બની વચ્ચે ડાયા। પણ તને ઇજ્જત બોલે મોટા વાત કરે તું કામ તારી એ કરાવે। તો ભાઈ માફ કરી દે। જોઈ લે નુકસાન નુકસાન નુકસાન। જો જો મેં કેટલી છોડતી જોવા જોઈએ જો આખરે હાટો દિયો આવે ને નુકસાન જ ચાલુ કરી લાગે। માણસ કઈ આ સત્યાઈ ગયેલો છે તાબ આકડો ખાલી અહીંયા જગ્યા ખાલી કરી ના પણ ના અહીંયા જ ખાવું છે। તું ઉઈ જા, તું ઉઈલો લાગે છે, જા ઉઈ જા તું। એને મળવાનો હા, મને ઇનામ મળવાનું છે। મને તો યુટ્યુબ ને ઇનામ મળે। અમે યુટ્યુબ પર અમે 5 બાજ નહીં, અમે 10 પાસ ખાલી ખબર નહીં મળે અમને યુટ્યુબ નું મળે તરત કીધું। ये बड़ी अच्छी बात कही आप। સમાજ વાળા યુટ્યુબ વાળા અગર વધે ને તો બી ઇનામ આપે છે। હા એટલે તો કહું છું આપશે અમને આપશે। પેલું માઇક માં બોલ લેજે ની। हाँ हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल और आप सबको जय श्री राम। એમની પેલું સમાજમાં શું કે માઇક માં બોલે ને આપણે પેલું સબસ્ક્રાઇબ કરાવલું કરે। હા, એ તો કે સમાજમાં બહુ પબ્લિક આવવા છે। હા આજે મેં માઇક માં બોલા કે મારી ચેનલ ને સકરપાડા કરો અને છે ને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને બાકી બધું તો તમે યુટ્યુબ માં જોઈ જ લેવો। તો ફાઇનલી આપણું આ પાલ આરટીઓના ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે ને રવિવારની મેચ હવે રમવાના છે। ફૂલ ધમાલ કરીશું આપણે। તો ફાઇનલી આજે તો ક્રિકેટ રમવાની ફૂલ મજા આવી ગયેલી છે। તો આજે હવે આપણે એટલી મજા આવી જેની કોઈ હદ નહીં, કેમ કે આજે આપણે લાસ્ટ ઓવરમાં ભયંકર એક ઓવરમાં 22 રન માર્યા અને તો મને તો આજે ફૂલ મજા આવી રમવાની। આટલા ટાઈમથી રમતો રહ્યો પણ આટલી બધી મજા નહીં આવેલી, પણ આજે ફૂલ મજા આવી। રવિવાર આજનો બહુ મસ્ત ગયો છે, પણ એ રવિવાર તો મસ્ત ગયો જ છે, પણ હવે જે ધમાલ થવાની છે ને એ આનાથી પણ વધારે છે। કેમ કે આજે આપણા સમાજનું ઇનામ વિતરણ છે। તો આપણે આજે જઈશું ઇનામ વિતરણમાં ને આપણું આજે લાસ્ટ વાર ઇનામ વિતરણ થવાનું છે। આપણને આજે લાસ્ટ વાર ઇનામ મળશે, આના પછી આપણને ઇનામ મળશે નહીં, કેમ કે આપણું આ છેલ્લું વર્ષ હતું જે ભણવામાં આપણે એસઆઈ કર્યું। એસઆઈ એટલે કે તમને કેમ ને તો સેનેટરી ઇન્સ્પેક્ટરનું ભણ્યો, તો એનું આજે ઇનામ મળવાનું છે। તો જોઈએ આપણને ઉપર બોલાવશે, સ્ટેજ પર બોલાવશે, આપણું સન્માન કરશે અને આપણને ઇનામ આપશે। તો એ પણ કંઈક અલગ જ પ્રાઉડ ફીલ હશે। તો આપણી મમ્મીને પણ એવું લાગવું જોઈએ ને કે હા ભાઈ મારો પોયરો ગઈ ભાઈને। તો આપણે આજે ઇનામ વિતરણમાં જઈશું ને ઇનામ લઈશું, ભરપૂર મજા આવશે। તો વિપુલ આજે નક્કી થઈ જાય તારું। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। अरे सर क्या बात। હવે ભાઈ હવે જ બધા ફોનમાં બધાનું નક્કી થઈ જાય, મને તો એવું લાગે જ છે।
અહીંયા તો ડાન્સ કોમ્પિટિશન ચાલુ થઈ ગયું તો પહેલા તમને ડાન્સ બતાવી દઉં. પહેલો ડાન્સ જય શ્રી રામ વાળો થઈ ગયેલો છે. હવે જે ડાન્સ રજૂ કરે છે ને તે આપણી નાની મુન્ની છોટી સી નબ્બુ એ ડાન્સ કરે છે. તો આપણે એનો ડાન્સ તો આપણે લઈશું જ આની અંદર. ચાલો જોઈએ આપણે એનો ડાન્સ. दिल की छोटा सा छोटी सी आशा बतलाता नहीं पर अंधेरे से डरना यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता तुझे सब है पता ना छोटी सी आशा जोरदार टैप करिए આ બંને નાની નાની छोटी सी आशा माँ के दिल की परी બંને तो गाइस ये अपनी लिटिल चैम्पी પૈસા છાપવાની મશીન બરાબર છાપજે. આટલું મોટું સમાધાન ચાલે છે ને ભાઈ જોઈ લે તેમણે સેનેટરી ઇન્સ્પેક્ટર અંતર્ગત ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરી સફળતા પ્રાપ્ત કરેલ છે. મંડળ તરફથી તેમને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે. પહેલા મિલ ગયા ઉસકો. ઘણો ઓછો છે. શ્રી નેવકુમાર કિશોરભાઈ ખંભાતીને અમદાવાદ તરફથી પણ ગિફ્ટ આપવામાં આવે છે. ઘડિયાળની ગિફ્ટ આપવામાં આવે છે. नितिनભાઈ ઈશ્વરલ મિસ્ત્રી પીજી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અંતર્ગત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ લેવાયેલ પરીક્ષામાં इसको भी इनाम दिया है ये भाई का घड़ी हो. સમાજની અંદર જે તો ફાઇનલી આપણું આ લાસ્ટ ઇનામ વિતરણ અહીંયા થાય છે સમાપ્ત. આપણું જે ઇનામ વિતરણમાં આપણને જે ઇનામ મળવાનું હતું એસાઇન તે મળી ગયું. તો તમારે જોવું છે એ હું છે ઇનામમાં. એક ઇનામ તો પ્રોત્સાહન માટે સ્પેશિયલ એક જણે આપેલું છે એ વોચ આપેલી છે. હવે ગિફ્ટમાં ઇનામ છે એ આપણે અનબોક્સિંગ પણ કરીશું. આ ઘડિયાળ તો સ્પેશિયલી આપેલી છે પણ આ જે ગિફ્ટ છે એમાં હું છે એ આપણે અનબોક્સિંગ કરીશું. એ આપણે બતાવીશું શું છે અંદર. તો ભાઈ મને તો ઇનામ મળી ગયું પણ આપણે બીજાને ઇનામ પણ મળતા જોવું પડે ને. let it hang, hang.
ઇનામ જેને આપવાના એને અપાઈ ગયા, આપણે બી લઈ લીધું. હવે આપણને થોડી ભૂખ લાગી છે અને પહેલાં આપણે જવું પડશે જમવા. તો ચાલો પહેલાં આપણે જઈએ જમવા. તારી ડિગ્રી સૌથી હેવી છે એટલે તારે લાપસી વેચવી પડે છે. આ કે મિસ્ટર ફાફા મારું. બાબા મારવા પડે ભાઈ. ચાલ એક ચોર ઝપટાયો. આ બ્લેકનો ચોર છે. જો ચાલ્યો ચાલ્યો. જો આ મારો ભાઈ કાયમ પીરસે એટલે પછાડી આને બધું ખાયા જ કરે, ખાયા જ કરે, ખાયા જ કરે. હા 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 ભાઈ. હવે વસૂલ કરે છે હે? દિસતો જો બાબા મારવા દીકરા. ભાપી આવ્યો બાબા મારવા. હા બાબા મારવા. શું થયું? લગન બાકી છે. કઈ મેર પડ્યો એવું લાગ્યું? મેર તો રિસ્પોન્સ આવે છે પણ હવે ये बड़ी अच्छी बात कही आप. કંજૂસ નહીં કે કોને કઈ બાજુ જઈએ રસ્તા નહીં ખબર પડતી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. કઈ વધારે થઈ ગયું લાગે ભાઈ. થોડુંક લિમિટમાં છાટ. મલ્ટીપ્લાય છે બધું રસ્તામાં. વિપુલ એવું કહે કે મેર તો બહુ બધી બાજુ પડે પણ મેં કન્ફ્યુઝ છું કઈ બાજુ હા પાડું. ચાલો. ચાલ ફાઇનલી આપણે જમવાનું પણ જમી લીધું છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ખાઈ લીધું. તો આપણે ખાઈ પણ લીધું છે. ફૂલ મજા આવી, ખાવામાં પણ મજા હતી. હવે આપણે જઈએ ઘર તરફ કેમ કે હવે અહીંયા તો મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે. હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ. તો ફાઇનલી ગાઈસ આપણે આ બ્લોગને કરીએ એન્ડ અને મળીએ આપણે નવા એક વિડીયો સાથે. તો હવે બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ જરૂર કરજો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.